ગુજરાતી ફિલ્મોના ઘણા એવા બધા ગીતો છે કે જે આપણને સાંભળવા ગમે છે. ઘણા ગાયકો એ ગીતો ગાય અને આપણને એવા સુમધુર કંઠમાં આપણને ગીતો સંભળાવે છે કે તે ગીતો એકવાર સાંભળીએ, બે વાર સાંભળીએ તો પણ આપણું મન ભરાતું નથી. અને વધારે તો વાહવાહી એના માટે કરવી પડે કે જેણે આ ગીતો લખ્યા છે. તો આજે આપણે એક એવા ગીત વિશે વાત કરવાના છીએ કે જે આપણને ખૂબ જ સાંભળવું ગમે છે. અને એ ગીત વિશે વાત હું તમને કરું તો એ ગીતમાં એક લાઈન એવી આવે છે કે જે લાઈન 1948થી ઘણા વર્ષો સુધી આ લાઈન ગીતોમાં ગવાતી આવી છે, છતાં પણ કોઈનું ધ્યાન એના પર ગયું નથી. અને આ લાઈનનો એવો કોઈ મતલબ થતો પણ નથી કે જેને આપણે એનો મતલબ કાઢી શકીએ. તો આજે આપણે એવા એક ગીત વિશે વાત કરીશું કે જે ગીત 5 ફિલ્મોમાં ગવાયેલું છે અને એ ગીતના અલગ અલગ ગાયકો હોય છે. 1948થી આ શરૂઆત થયેલી છે આ ગીતની, અને ત્યારબાદ ઘણા ગાયકોએ પોતાની રીતે આ ગીત ગાયું છે અને ઘણા ગીતકારોએ પણ આ ગીત પોતાના શબ્દો ઉમેરીને આ ગીતને અલગ બનાવ્યું છે. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. હું એક ગુજરાતી ફિલ્મની વાત કરીશ. 1948માં આવેલી હતી ફિલ્મ એક નણંદ ભોજાઈ. આ ફિલ્મમાં એક ગીતકાર અવિનાશ વ્યાસે લખ્યું હતું એક ગીત, જે ગીત ગીતા રોયે ગાયું હતું, સાથે કોરસ પણ હતું. આ ગીત હતું ઓ અલક મલકની અલબેલી, અચકો મચકો કારેલી. તો આ અચકો મચકો કારેલી ગીત, અચકો મચકો કારેલી શબ્દો 5 ફિલ્મોમાં 5 અલગ અલગ ગીતોમાં લેવામાં આવેલું છે, જે ગીતો આજે હું તમને માહિતી આપીશ. તો આ પહેલું ગીત છે જે 1948ની ફિલ્મ નણંદ ભોજાઈમાં ગીતા રોયે ગાયું હતું, તે સાંભળીએ. ત્યારબાદ 1977માં એક ફિલ્મ આવી હતી સોન કંસારી. ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા અભિનીત આ ફિલ્મમાં પણ ગીતકાર અવિનાશ વ્યાસે જ ફરીવાર આ ગીત શબ્દોના ફેરફાર સાથે બનાવ્યું હતું કે તમે કિયા તે ગામના ગોરી રાજ, અચકો મચકો કારેલી. આ ગીતના ગાયકો ઉષા મંગેશકર અને વેલજીભાઈ ગજ્જર હતા, સાથે કોરસે પણ ગાયેલું હતું. અને આ ગીત ગાયક વેલજીભાઈ ગજ્જર વિશેનો અમારો પૂરો વિડીયો અમે બનાવેલો છે, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાં જઈ અને તમે વેલજીભાઈ ગજ્જર વિશે પૂરી માહિતી મેળવી શકો છો. અને આ ગીત ખૂબ જ પ્રખ્યાત થયું હતું તે સમયમાં, તો તે પણ સાંભળીએ. તમે કિયા તે ગામના ગોરી રાજ, અચકો મચકો કારેલી. અમે ગોંડલ ગામના ગોરી રાજ, અચકો મચકો કારેલી. 1981માં એક ફિલ્મ આવી હતી રાણો કુંવર. આ ફિલ્મમાં ફરી કાંતિ અશોક દ્વારા અચકો મચકો કારેલી શબ્દોનો ઉપયોગ કરીને એક ગીત લખવામાં આવ્યું, જે ગીતના શબ્દો હતા મારું બાળપણ મને ગમતું રાજ, અચકો મચકો કારેલી. આના ગીતકાર કાંતિ અશોક હતા અને ગાયિકાઓમાં ઉષા રેગે અને હંસા દવે આ બંને ગાયિકાઓએ આ ગીત ગાયું હતું, જે રાણો કુંવર ફિલ્મનું 1981માં આવેલી આ ફિલ્મ હતી. તો આ ગીત પણ સાંભળીએ. ત્યારબાદ 3 વર્ષ બાદ 1984માં કાચી માટીના કોડિયા નામની એક ફિલ્મ આવી, જે ફિલ્મમાં ગીતકાર ધીરજ વોરાએ ફરી અચકો મચકો કારેલી શબ્દોનો ઉપયોગ કરીને એક ગીત બનાવ્યું, જે ગીતના શબ્દો હતા આવો આવો ને રમવા સાહેલી, અચકો મચકો કારેલી. આ ગીત પણ પોપ્યુલર થયું હતું અને તેની ગાયિકાઓમાં પ્રીતિ સાગર, દિલરાજ કૌર અને કોરસે ગાયું હતું. તો આ ગીત પણ આપણે સાંભળીએ. આવો આવો ને રમવા સાહેલી,
ત્યારબાદ છેક 1999માં 15 વર્ષ બાદ એક ફિલ્મ આવી હતી મન મોતીને કાચ. આ ફિલ્મમાં ગીતકાર મુકેશ માલવણકરે ફરીવાર અચકો મચકો કારેલીનો ઉપયોગ કરીને એક ગીત બનાવ્યું કે હે મારી ઢીંગલીના લગન લેવાયા રાજ અચકો મચકો કારેલી. આ ફિલ્મ પણ અત્યારે નથી મળતી અને આ ગીત પણ અત્યારે નથી મળતું, તો તે હું આપની સામે નહીં રજૂ કરી શકું. પણ ગીતના શબ્દો ફરીવાર બોલું કે હે મારી ઢીંગલીના લગન લેવાયા રાજ અચકો મચકો કારેલી, જે 1999માં આવેલી ફિલ્મ મન મોતીને કાચનું હતું, જે ગીતકાર મુકેશ માલવણકરે લખેલું હતું. ગીતના ગાયકો કોણ હતા તેની માહિતી હજી સુધી મળી નથી, પરંતુ આ શબ્દો અચકો મચકો કારેલી જેવા શબ્દોનો ઉપયોગ કરીને ગુજરાતી 5 ફિલ્મોમાં ગીતો લખવામાં આવ્યા છે. આ માહિતી કંઈક અલગ હતી જે દર્શકો નહીં જાણતા હોય. આવી જ કેટલીક અલગ માહિતી લઈને હું ફરીવાર આવીશ. અને આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.